નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના વાવ એપીએમસી માર્કેટ ખાતે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીએ રૂબરૂ હાજર રહીને સ્થાનિક અરજદારો અને ખેડૂતોના પડતર પ્રશ્નો તેમજ મુશ્કેલીઓ સાંભળી તેના તાકીદના ઉકેલની ખાતરી આપી હતી। નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના વિકાસના કામોને વેગ આપવા અને સ્થાનિક લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આજે વાવ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને ખેડૂતો પોતાની રજૂઆતો લઈને ઉમટી પડ્યા હતા। બેઠક દરમિયાન સૌથી મોટો અને સંવેદનશીલ મુદ્દો વાવ તાલુકાના તળાવ ગામના ખેડૂતોનો સામે આવ્યો હતો। તળાવ ગામના આશરે 60 જેટલા ખેડૂતોની જમીન નર્મદા કેનાલ પ્રોજેક્ટમાં ગઈ હોવા છતાં છેલ્લા 16 વર્ષથી તેમને જમીનનું વળતર એટલે કે પેમેન્ટ મળ્યું નથી। ખેડૂતોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીથી લઈને નર્મદા નિગમના અધિકારીઓ સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ ગંભીર બાબતની નોંધ લઈને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવીને તમારું બાકી પેમેન્ટ વહેલી તકે ચૂકવાય તે માટે તેઓ અંગત રસ લેશે। આ લોક દરબાર જેવી બેઠકમાં જે પ્રશ્નો અને ફરિયાદો સામાન્ય પ્રકારની હતી અને જેનું સ્થળ પર જ નિવારણ લાવી શકાય તેમ હતું, તેના માટે મંત્રીએ જે તે વિભાગના અધિકારીઓને ચાલુ બેઠકે ફોન કરીને તાત્કાલિક ઉકેલ લાવવા કડક સૂચનાઓ આપી હતી। આ રજૂઆતો સાંભળવાના કાર્યક્રમમાં વાવના સરપંચ ભરતસિંહ સોઢા તેમજ માર્કેટયાર્ડના ચેરમેન નાગભાઈ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ અને રાજકીય નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે વાવ તાલુકાની અંદર જે પ્રશ્નો, જે વિકાસના પ્રશ્નો હોય, કોઈ અન્ય પ્રશ્નો હોય, કોઈ મુશ્કેલીઓ હોય, પ્રજાને થતી મુશ્કેલીઓ સાંભળવા માટે આજે વાવ ખાતે એપીએમસી ખાતે આજે બેઠક રાખી હતી। એની અંદર ઉપસ્થિત તમામ ગામડાના લોકો આવીને રજૂઆતો કરી છે અને જે પણ રજૂઆતો કરી છે અહીં બેઠા જેટલી સોલ્યુશન થતી હતી એટલી ફોન દ્વારા સોલ્યુશન કરી છે અને બીજી અન્ય જે રજૂઆતો છે એ રજૂઆતો મેં લેખિતમાં લઈ અને એનું તરત ફોલો લઈ અને તરત જ એની પણ સોલ્યુશન કરવામાં આવશે અને તમામ લોકો હેરાન ન થાય, પરેશાન ન થાય એ રીતે આજે વાવ તાલુકાની અંદર વાવ તાલુકાના લોકો માટે, પ્રજા માટે જે પણ કામ કરવું પડે એ કામ કરવા માટે હું આજે આ બેઠક રાખી અને તમામ લોકોના પ્રશ્નો સાંભળી અને એનું જલ્દીથી નિરાકરણ આવે એના માટે કામ કરવા હું બેઠો છું અને કામ કરવા માટે જ્યારે એમને મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે હું પણ લાગણીશીલ રાખી અને એમના દરેક કામમાં મદદ કરી અને કામનો ઉકેલ લાવું છું। સાહેબ, ખાસ કરીને કઈ પ્રકારની અરજીઓ આવે છે? ખાસ કરીને અહીં આમ તો વાવ વિસ્તારની અંદર પ્રથમથી જ પાણીના પ્રશ્નો હોતા હોય છે। પાણી હોય, પછી રોડ રસ્તા હોય, ખાસ રોડ રસ્તાના પણ અહીં ખૂબ જરૂરિયાત છે। એટલે પાણી અને રોડ રસ્તા એ તમામ જો અહીં વધારે જોવા જઈએ તો રોડ ચોમાસાની અંદર ચાલે એવું રહેતું નથી। એટલે અમારી આ પ્રજાની તમામની લોકોની માગણી છે કે અમારા ગામથી ગામ જોડતા રસ્તાઓ ઝડપી થઈ જાય તો લોકોને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો મટી જાય અને કારણ કે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય ત્યારે પછી ગામ લોકોને અવર જવર કરવા માટે રસ્તાઓ બંધ થઈ જાય છે। એની ખાસ માગણી છે અને મેં પણ રજૂઆત સીએમ સાહેબને કરી છે કે અમારા વિસ્તારની અંદર વધારેમાં વધારે રોડ આપો અને રોડ આપવાથી લોકોની સુખાકારી વધશે અને લોકો પણ ચોમાસાની અંદર જે હેરાન થાય છે લોકોને એમના દીકરા દીકરીઓને ભણવા મૂકવા માટે પણ મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે લોકોની ખૂબ માગણી છે કે અહીં અમને વધારેમાં વધારે રોડ રસ્તાઓ મળે તો ઘણા બધા પ્રશ્નોનો હલ થઈ જાય છે। ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત આ લોક દરબારમાં કરવામાં આવેલી અન્ય તમામ રજૂઆતોને મંત્રી દ્વારા લેખિતમાં સ્વીકારવામાં આવી છે અને તેના પર તાત્કાલિક અસરથી કામ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે। બેઠકમાં પ્રજા તરફથી મુખ્યત્વે પીવાના પાણી અને ગ્રામ્ય વિસ્તારના બિસ્માર રોડ રસ્તાના પ્રશ્નો મોટા પ્રમાણમાં સામે આવ્યા હતા। રજૂઆત કરતા લોકોએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ગામડાઓને જોડતા રસ્તાઓ ધોવાઈ જાય છે અને બંધ થઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા લોકોને અવરજવરમાં અને ખાસ કરીને ઇમરજન્સી સમયે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। નવા જિલ્લાના ગામડાઓને જોડતા રસ્તા ઝડપથી અને પાક્કા બને તેવી લોકોની માંગ છે, જેથી તેમને ચોમાસા દરમિયાન હાલાકી ભોગવવી ન પડે।
પેમેન્ટ પાસ થયેલ છે, પણ નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે હજી અમને 16 વર્ષ થયા તળાવથી બોલીએ, પણ હજી પેમેન્ટ મળ્યું નથી. કઈ કેનાલ છે ને કેટલા સમયથી તમે રજૂઆત કરી? 15-16 વર્ષ થઈ ગયા. નર્મદા નિગમમાં ચોથા નેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ. આના માટે તમે કોને કોણ રજૂઆત કરી છે? અમે નર્મદા નિગમમાં રાધનપુર જઈ આવ્યા, થરાદ નર્મદા નિગમમાં જઈ આવ્યા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ. શું કહે અધિકારી તમને? અધિકારી બસ 5 મહિના, 6 મહિના અને 12 મહિના એવું બધું કહે છે. આજે તમે કોણ રજૂઆત કરી છે? આજે અમે સ્વરૂપજી સાહેબને રજૂઆત કરેલી. શું કીધું એમણે તમને? એમણે આશ્વાસન આપ્યું કે જેમ બને એમ જલ્દી તમને જલ્દી પેમેન્ટ મળે એવું કરીશું. કેટલી જમીન ગઈ તમે કેનાલ? અમારે 60 મોટા કેટલા ખેડૂતો છે આ? 61 ખેડૂત છે તળાવમાં. મંત્રી દ્વારા વાવ ખાતે યોજાયેલી આ સીધી સંવાદ બેઠકથી વાવ થરાદ જિલ્લાની જનતામાં એક આશાનું કિરણ જાગ્યું છે. ખાસ કરીને 16 વર્ષથી ન્યાય માટે ભટકતા તળાવ ગામના ખેડૂતો અને રસ્તાની સમસ્યાથી જજુમતા ગ્રામજનોને મંત્રીની આ ખાતરી બાદ હવે વહેલી તકે તંત્ર તરફથી સકારાત્મક કામગીરી થાય તેની રાહ જોઈ રહ્યા છે.